નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્વના સમાચાર। બંગાળની ખાડીમાં બનેલું નીચું દબાણ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પ્રયાગરાજ, પટના, ઝારખંડ સુધી પહોંચી ગયું છે। આને કારણે બિહારમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તે જ સમયે પંજાબ પર એક ઉપલા ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે। જમ્મુ અને કાશ્મીરના ઉત્તર ભાગમાં પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર પશ્ચિમ ભાગમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તો બીજી બાજુમાં મુંબઈમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે ગુજરાતમાં પણ રવિવારની સવારથી જ ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને આ ઉપરાંત અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે 29મી તારીખે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી અપાઈ છે। મંગળવારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જોઈએ તો 1.5 કિલોમીટર ઉપલા લેવલના પવનોની સ્થિતિ સારી છે અને કેટલીક સિસ્ટમ બની રહી છે, જેને કારણે 29 જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। 10 થી 12 ઇંચ સુધીનો વરસાદ ખાબકી પડે તેવી શક્યતાઓ છે। મહીસાગરના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ, પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ, જ્યારે મોરબી, ચોટીલા, થાન, લીંબડી વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે। મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે। આ સાથે અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થશે। 30 જુલાઈ સુધી થનારો વરસાદનું પાણી સારું ગણાશે નહીં। આ સાથે તેમણે ઓગસ્ટ મહિના અંગે આગાહી કરતા જણાવ્યું છે કે જુલાઈ જેવો જ ઓગસ્ટમાં પણ વરસાદ રહેશે। 6 થી 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે અને આ વરસાદ મોટા ફોરાનો વરસાદ રહેશે। ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે, પરંતુ વરાપ નીકળશે। 18 થી 20 ઓગસ્ટ દરમિયાન વરસાદ થશે અને વરસાદનું પાણી સારું ગણાશે।